પૂર્વ પ્રમુખ અર્જુન પટેલ એડવોકેટ, રાજકોટ બાર એસોસિએશન। આગામી 2026ની રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આવી રહી છે। આજે સમરસ પેનલ જેને અમારે સમર્થન કરી રહ્યા છે એમણે આજે વિધિવત ફોર્મ ભર્યા છે। સમરસ પેનલ આ વખતે તાકાતથી ચૂંટાવાની છે। એનું કારણ એવું છે કે આરબીએ પેનલના જે સમર્થક છે પરેશ મારુ અને જે ચૂંટણી લડી રહ્યા છે સુમિતભાઈ વોરા પ્રમુખના, એ લોકોએ એડવોકેટ સંદીપ વેકરિયાને એટલી હદે અન્યાય કર્યો કે પોતાનું ફોર્મ ન ભરી શકે એટલા માટેનું સભ્યપદ રદ કર્યું। એના કારણે સમગ્ર જુનિયર વકીલોમાં અને ખાસ કરીને પાટીદાર વકીલોમાં એટલો બધો આક્રોશ છે કે આને બદલે અમે આ ચૂંટણીમાં જરૂરથી લેશું અને તાકાતપૂર્વક આ બદલે લેશું। આરબીએ પેનલ ઉભી રહેવાની સ્થિતિમાં નથી, એના ટાંગા લઈ ખડાય છે, એટલા બધા ડરી ગયા છે અને એના કારણે સંદીપ વેકરિયાનું ફોર્મ કાળા દાવાથી રદ થાય એટલા માટે સભ્યપદ રદ કર્યું। એ સભ્યપદ રદ થતા એને ચેલેન્જ કરવામાં આવ્યું। બાર કાઉન્સિલ ગુજરાતે એની સામે સ્ટે આપ્યો છે અને સંદીપ વેકરિયા ચૂંટણી લડી રહ્યા છે। એ જ મારો મોટામાં મોટા વિજય છે। 19 તારીખે રાજકોટના વકીલો આ આરબી પેનલના ગાળ પર કચકચતો તમાચો મારવાના છે કે જિંદગીભર એ ચૂંટણી લડવાનું નામ નહીં લે।